હેલો ફ્રેન્ડ્સ, દિવાળી નજીક આવી રહી છે તો ઘણાના ઘરમાં સાફ સફાઈ થઈ ગઈ હશે અને ઘણાના ઘરમાં ચાલુ હશે અને ઘણા કરવાના હશે. તો પંખો સાફ કરવા માટે આપણે જનરલી સીડી અથવા તો ટેબલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે હું તમને એક DIY એવું બતાવીશ કે જેનાથી આપણે સીડી કે ટેબલનો ઉપયોગ કર્યા વગર જ પંખાને સાફ કરી શકીશું. તો એના માટે અહીં મેં આવી રીતના સ્પંજનો ટુકડો લઈ લીધો છે. કોઈ પણ ગાડલાનું વર્ક કરતા હોય, લેનિન વર્ક કરતા હોય ત્યાંથી તમને આવી રીતના સ્પંજનો ટુકડો સરળતાથી મળી જશે. હવે અહીં મેં એક હેંગર લઈ લીધું છે. હેંગરનો નીચેનો ભાગ હોય તેનું માપ કરીને આપણે આના ટુકડા કરી લઈશું. એટલે લગભગ 2 સરખા ટુકડામાં આપણે આને કાપવાના છે. મેં જ્યારે હેંગરમાં આને લગાડવા ગઈ અને ઉપરનો જે વણાકવાળો ભાગ છે જ્યાંથી આપણે હેંગરને ટીંગાડતા હોઈએ છીએ તે સળિયો જ્યારે હું સીધો કરવા ગઈ તો સળિયો તૂટી ગયો. એના કારણે હેંગર મારે બદલવું પડ્યું. તો આજે મેં પ્લાસ્ટિકનું હેંગર લીધું હતું તેના બદલે મેં બીજું હેંગર લઈ લીધું છે અને આનો સળિયો આવી રીતના મેં આગળથી જે વણેલો હોય તે સીધો કરી નાખ્યો છે. પકડની મદદથી સહેલાઈથી થઈ જશે. હવે આપણે સ્પંજના 2 જે ટુકડા કટ કરીને રાખ્યા હતા તેને નીચેની ભાગમાં આવી રીતના દોરીથી બાંધી લઈશું. થોડાક ટાઈટ બાંધવાના. મેં પહેલી વખત સેજ લૂઝ બાંધ્યું હતું તો સાફ કરતી વખતે સ્પંજ ઢીલું થઈ ગયું હતું, એટલે દોરીથી એકદમ ટાઈટ આને બાંધી લેવાનું. પહેલાં ગાંઠ મારી અને પછી આપણે આને આંટી મારી લઈશું અને છેલ્લે કઈ રીતના ગાંઠ મારવી તે પણ હું તમને બતાવી દઉં. આપણે પંખો સાફ કરવા માટે સીડી કે સ્ટૂલનો ઉપયોગ કરીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે સાફ સફાઈ દરમિયાન ઘણા પડી જતા હોય છે, જેના કારણે પગમાં ફ્રેક્ચર થઈ જતા હોય છે. અથવા તો કોઈ વડીલો એકલા રહેતા હોય કે છોકરાઓ ધંધાના માટે બહારે રહેતા હોય અને વડીલો એકલા રહેતા હોય તો તેમને પંખો સાફ કરવા માટે ઉપર ચડવું થોડુંક જોખમભર્યું રહે. તો આવી રીતના તમે સરળતાથી પંખાને સાફ કરી શકશો. અને પહેલાં મેં જે કાળું હેંગર બતાવ્યું હતું જેની નીચે પટ્ટી પહોળી હતી, જો તમારી પાસે એવું હેંગર હોય ને તો એવું જ લેવાનું, કેમ કે પટ્ટી પહોળી હોવાથી જે સ્પંજ છે તે સરળતાથી ફરશે નહીં, ફિક્સ રહેશે. જ્યારે એવી રીતના ગોળ હેંગર જો લેશો તો સ્પંજ છે તે સહેજ ઢીલું હશે તો ફરી જશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતના બંને ટુકડાને હું બાંધી લઈશ. ઉપરની બાજુ પણ સ્પંજ આપણે બાંધી લઈએ. તો નીચે બંધાઈ ગયું છે, ઉપરની બાજુ પણ દોરીથી બાંધી લઈશું. તો જો અહીં મેં બંને સ્પંજના ટુકડાને એવી રીતના બાંધી લીધા છે. હવે ઉપર જે આપણે સળિયાનો ભાગ છે તે સીધો કરી નાખ્યો છે. પહેલાં જે સળિયો હતો તે આવી રીતના વણાકવાળો હતો, પકડની મદદથી સીધો કરી નાખ્યો છે. એને આપણે લાકડીમાં ફિક્સ કરીને બાંધી લઈશું. અહીં મેં વુડનની લાકડી લીધી છે, જૂની મોપની હતી જૂની, એ લીધી છે. એમાં વચ્ચે મેં જરાક સળિયાથી પહેલાં સાદો સળિયો રાખી અને હથોડીથી ઠોકારીને કાણું કરી લીધું હતું, એટલે થોડોક સળિયો અંદર હાલ્યો જાય અને પછી દોરીથી એકદમ ટાઈટ બાંધીને ઉપર આવી રીતના ટેપ વીંટી લીધી છે, એટલે જરાય પણ હલે નહીં. તમે આની બદલે પ્લાસ્ટિકના દંડાનો પણ ઉપયોગ કરી શકો છો. બાથરૂમનું જૂનું વાઇપર હોય તૂટી ગયું હોય એવું, અને એનું જો પ્લાસ્ટિકનો દંડો પડ્યો હોય તો એમાં પણ તમે વચ્ચે આવી રીતના ફિક્સ કરી શકો છો. પ્લાસ્ટિકના દંડામાં વચ્ચે સળિયાને ગરમ કરીને તમે કાણું કરી શકો છો અને ત્યારબાદ આને ફિક્સ કરીને આવી રીતના કરી લેવાનું. એક વખત ખાલી આ બનાવવાનું થશે, પછી જ્યારે પણ તમારે 15 દિવસે મહિને પંખો સાફ કરવો હોય તો તમે એકદમ સરળતાથી સાફ કરી શકશો. તો હવે આપણે પંખાને સાફ કરી લઈએ. જો તમે અહીં પંખાને જોઈ શકો છો કે કેટલી રજ અને ધૂળ જામી ગઈ છે. જનરલી આપણે અવારનવાર પંખા સાફ કરતા જ હોઈએ છીએ, પણ છતાં અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ થાય એટલે આવી રજ જામી જતી હોય છે. અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ભેજવાળી વાતાવરણ હોવાથી વધારે ધૂળવાળા પંખા થઈ જતા હોય છે. તો અહીં એક બીજી પ્રોડક્ટ હું તમને બતાવી દઉં. આ મેં ઓનલાઈન મંગાવેલી છે. 2 ભાગમાં આવે છે. આવી રીતના એક રોડ હોય છે ને એક રૂછાવાળો ભાગ છે. રોડ હોય છે તે આવી રીતના એકદમ લાંબો થઈ શકે છે અને ખૂબ જ સારી ક્વોલિટીનું છે. અને આવી રીતના આને આટા હોય છે, એટલે આટા ચડાવીને આપણે ફિક્સ કરી શકીશું. તમારે જો આ પ્રોડક્ટ મંગાવી હોય તો એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાં જઈને તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો. મેં ઘણા ટાઈમ પહેલાં મંગાવી હતી એટલે મને અત્યારે એનો એક્ઝેક્ટ ભાવ યાદ નથી, પણ હું તમને લિંક નીચે આપી દઈશ. અને આગળનો આ જે ભાગ છે તે એકદમ ફ્લેક્સિબલ છે, તમે એને ગમે એમ વાળી શકો છો. તો અત્યારે મેં એને L શેપ આપી દીધો છે. અને હવે આપણે પહેલાં પંખાની જે ઉપરની ધૂળ અથવા તો બાવા ચોટેલા હોય, રજ હોય, તેને સાફ કરી લઈશું. પછી આપણે ભીનાથી સાફ કરીશું. તો આવી રીતના ખૂબ જ સરળતાથી પંખાની રજ અને ધૂળ છે તે નીકળી જશે, બાવા પણ નીકળી જશે. જો પંખો ખૂબ વધારે ચીકાશવાળો હશે તો વાર લાગશે, બાકી તમે રેગ્યુલર સાફ કરતા હશો તો ખૂબ જ સરળતાથી અને જલ્દી સાફ થઈ જશે.
અને આ જે ફરવાળું રોડ છે તેનાથી તમે દિવાલો સાફ કરી શકો છો, પીઓપી સાફ કરી શકો છો, કોઈ પણ ફર્નિચર હોય ઉપર માળિયા ઉપર સનમાઇકો લાગેલો હોય તો તે પણ ક્લીન કરી શકો છો. અવારનવાર દર અઠવાડિયે તમે આવી રીતના મોપ આખા ઘરમાં ફેરવી દો તો ખૂબ જ ઓછી ધૂળ રહેશે અને દિવાળીમાં કામ પણ ઓછું થઈ જશે. તો એનાથી કોરી ધૂળ લૂછ્યા પછી હવે આપણે આનો ઉપયોગ કરીશું. અહીં મેં ટબમાં ડિટર્જન્ટવાળું પાણી લઈ લીધું છે. કપડાં ધોવાનું જે ડિટર્જન્ટ હોય એમાં થોડુંક પાણી નાખી લીધું છે અને એની અંદર આપણે આને જબોડી લઈશું. પણ આની અંદર સરખું જબોડાતું નથી એટલે હું ટબ બદલાવી લઉં છું. ટબ નાનું પડે છે તો મોટા ટબની અંદર મેં પાણી નાખી દીધું છે. તેની અંદર આપણે સ્પંજને જબોડી લઈએ. અહીં મેં આ ડિટર્જન્ટવાળું પાણી લીધું છે, પણ તમે સાદું પાણી પણ લઈ શકો છો. ડિટર્જન્ટવાળું પાણી એટલે લીધું છે કે પંખામાં થોડી ઘણી ચીકાશ હોય તો તે પણ સરસ ક્લીન થઈ જાય. તો આવી રીતના બોળ્યા પછી આપણે દબાવીને આનું બધું જ પાણી નિતારી લઈશું જેથી નીચે બહુ ટીપા ન પડે. અને ત્યારબાદ આપણે પંખાને ક્લીન કરી લઈએ. આપણે કોરી ધૂળ અને રજ હતી તે તો પાડી જ લીધી છે. હવે વચ્ચે જે ખાંચો હતો તેમાં પાંખિયાને ફસાવીને આવી રીતના સરળતાથી ક્લીન કરી શકીશું. નીચેની સાઈડ જ્યારે આપણે ક્લીન કરીએ ત્યારે લાકડીને ઉપરની બાજુ ધક્કો મારવાનો એટલે હેંગરમાં જે નીચેનું સ્પંજ છે તે અડશે અને નીચે સાફ થશે. અને પંખાના પાંખિયાની ઉપરની બાજુ સાફ કરવી હોય તો લાકડીને સહેજ નીચે ખેંચીને સાફ કરવાનું એટલે હેંગરમાં જે ઉપરની બાજુ સ્પંજ બાંધેલું હતું તેનાથી પંખાના પાંખિયાની ઉપરની સાઈડ પણ સરસ ચોખ્ખી થઈ જશે. આવી રીતના પહેલાં તમે ડિટર્જન્ટવાળા પાણીથી ક્લીન કરી શકો, પછી પાછું ચોખ્ખું પાણી લઈ અને તેમાં સ્પંજ જબોડીને તેનાથી પણ ફરીવાર ક્લીન કરી શકો. અને છેલ્લે કોરું ફેરવા માટે થઈને સ્પંજને તમારે થોડીક વાર તડકામાં રાખી દેવાનું અને પછી ફેરવી દેવાનું, એનાથી ક્લીન થઈ જશે. અથવા તો આપણે જે પહેલાં તમને મેં ઓલું ફરવાળું રોડ બતાવ્યું તેને પણ સરસ ઝાટકી અને ફરીવાર કોરું આનાથી લૂછી શકો છો. તો જો હું તમને સ્પંજ બતાવી દઉં. 2 વખત ક્લીન કર્યા પછી પણ આટલું મેલું થઈ ગયું હતું સ્પંજ. મેં એક વખત સાબુવાળા પાણીથી કર્યું ને એક વખત કોરા પાણીથી કર્યું હતું, ચોખ્ખા પાણીથી. અને પછી છેલ્લે આપણે ફરીવાર સાબુવાળા પાણીમાં જબોડીને આને સાફ કરી લઈશું. તો આવી રીતના તમે ખૂબ જ સરળતાથી પંખાને સાફ કરી શકશો. બધા પંખા સાફ થઈ જાય પછી આપણે જે દોરી બાંધી હતી સ્પંજમાં તેને કાતરથી કટ કરી નાખીશું અને સ્પંજને તડકામાં સૂકવી દઈશું. અને હેંગર જે ભરાવેલું હતું લાકડીમાં એને આપણે એમનેમ રહેવા દઈશું. ફરીવાર ગમે ત્યારે પંખા સાફ કરવા હોય તો ખાલી સ્પંજને દોરીથી બાંધી અને ઇઝીલી પંખાને ક્લીન કરી શકીશું. તો હવે હું તમને પંખો બતાવી દઉં. જુઓ, નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સરસ ચોખ્ખો થઈ ગયો છે. નીચે ઊભા જ આપણો પંખો સરસ સાફ થઈ જાય છે. તો તમે પણ આવી રીતના પંખો સાફ કરવાની ટ્રાય એક વખત જરૂરથી કરજો. અને આજનો વિડીયો જો જરા પણ તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરીને વધારેમાં વધારે ગ્રુપ્સમાં શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.